નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માતૃભૂમિ વિદ્યાભવનના યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. તમને ખબર છે હમણાં નજીક પરીક્ષા આવી રહી છે, પ્રથમ સામયિક પરીક્ષા. એમાં આપણે ધ્યાન રાખવાનું છે વિષય સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાન વિષય ખૂબ જ રસપ્રદ છે અને એ વિષયના રસપ્રદને કારણે આમાં વિષયમાં ખૂબ જ સરળ પ્રશ્ન આવવાના છે. એ જ પ્રશ્ન આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખો. તો અહીંયા આપણે જોવાના છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. એની સાથે તમે જુઓ તો કયા કયા ચેપ્ટર પૂછાવાના છે. ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર 1 થી 5, ચેપ્ટર 8 થી 11, ચેપ્ટર 15 થી 17 આ આપણો પ્રથમ સામયિકનો અભ્યાસક્રમ છે. કુલ ચેપ્ટર તમને આપેલા છે કેટલા? તો 12. તો આપણે જોઈએ બધા ચેપ્ટરમાંથી સરળ પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવાના છે. તો જોઈએ તો અહીંયા તમને ચેપ્ટર પહેલું આપ્યું છે. તો ચેપ્ટર પહેલાનું નામ છે ભારતનો વારસો. આપણને બધાને ખબર છે વારસાની વ્યાખ્યા, તમને બધાને ખબર છે. વારસો એટલે શું? તો પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. તો એમાં તમે જોઈ શકો છો અહીંયા ચેપ્ટર પહેલાની વાત કરીએ તો ચેપ્ટર પહેલામાં તમને પહેલો જ પ્રશ્ન પૂછાયો છે, ભારતનું સ્થાન અને વિસ્તાર જણાવો. સ્થાન અને વિસ્તારની વાત કરીએ તો સ્થાનમાં તમને ખબર છે તો વિસ્તારમાં આપણો દેશ છે 7મા ક્રમે, ભારતની વાત કરીએ છીએ. અને વસ્તીમાં તો આપણે બધા જ જાણીએ છીએ વસ્તીમાં ભારતનો ક્રમ છે પહેલો. તો તમને એમસીક્યુ માં પૂછાઈ શકે છે. બીજા તરફ જઈએ છે સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિનો અર્થ એટલે શું? જીવન જીવવાની રીત, માનવ મનનું ખેડાણ. આ તમને ખબર છે. આ એની વ્યાખ્યા છે. એની વ્યાખ્યા 3 તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. એ પ્રમાણે તમારે મોડે કરવાની છે. ત્રીજું તમને આવે છે સાંસ્કૃતિક વારસોમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે. આપણને ખબર છે સાંસ્કૃતિક વારસો એટલે શું? તો સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો એમાં તમને ખબર છે કે માનવી પોતાના બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કરે છે એને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. દાખલા તરીકે મંદિર છે, મસ્જિદ છે, વિહારો છે, ગુફાઓ છે, આ બધા શેમાં આવશે? સાંસ્કૃતિક વારસામાં. બીજું તમે જોઈ શકો છો પ્રાકૃતિક વારસાની વાત કરીએ. પ્રાકૃતિક વારસો એટલે શું? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો નિકટતમ સંબંધોનું પરિણામ, એને કહેવાય છે પ્રાકૃતિક વારસો. એમાં શું આવે? એમાં બધા કુદરતી બાબતો આવે છે, કુદરતી સંપત્તિઓ આવે છે, નદી, તળાવ, પર્વતો, આ બધું આવે છે શેમાં? પ્રાકૃતિક વારસોમાં. બીજું તમે જોઈ શકો છો આર્ય પ્રજા. આર્ય પ્રજા જે છે ઉત્તર ભારતની પ્રજા છે. એને પ્રકૃતિ પૂજા કરવાની આપી, દેવોની પૂજાની જે કઈ પરંપરા છે એ આર્યોએ આપી છે. બીજું તમે જોઈ શકો છો આર્યો એટલે કયા? તો આર્ય સમાજના જે રાજાઓ હતા એ આર્યો કહેવાતા હતા. બીજો પ્રશ્ન આવે છે તમારો કયો? ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણી છે? 4 પ્રાણીઓ તમને કીધા છે. એક કીધું છે સિંહ, હાથી, બળદ અને ઘોડો. એ શેમાં આપ્યું છે? રાષ્ટ્ર મુદ્રામાં તમે જોઈ શકો છો. આ થઈ ગયું તમારું ચેપ્ટર પહેલાની બાબતો. હવે આગળ આપણે જોવાના છે ચેપ્ટર બીજા તરફ આપણે જોઈશું. તો બીજાની વાત કરીએ તો બીજામાં તમે જુઓ તો બીજો ચેપ્ટરનું નામ શું છે? બીજા ચેપ્ટરની વાત કરીએ તો બીજા ચેપ્ટરનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્તકલા અને લલિત કલા. એ પણ આપણે જોઈ લઈએ. એમાં પણ તમને મહત્વના પ્રશ્નો આપેલા છે, એ પણ જોઈએ. પહેલું તમને કીધું છે માટીકામ કલા. માટીકામ કલા એટલે શું? માટીકામ કલાની વાત કરીએ છીએ તો માટીકામ કલાની વાત કરીએ છીએ તો માટીનો સંબંધ પ્રાચીન રહ્યો છે. બીજું માટીની વાત કરીએ છીએ તો માટીમાં પ્રથમ યંત્રની વાત કરીએ તો પ્રથમ યંત્ર છે કુંભારનો ચાકડો. તો એ માટીકામ કલામાં આવે છે. બીજું તમે જોઈશો મોહેંજો-દડો અને હડપ્પાની વાત કરીએ છીએ તો હડપ્પામાં પણ માટી કલાના ઘણા બધા સાધનોના અવશેષો મળી આવ્યા છે. બીજો પ્રશ્ન જોઈએ આપણે વણાટ કલા. વણાટ કલાની વાત કરીએ છીએ જે હસ્તકલાનો બીજો પ્રકાર ગણાવી શકાય છે. તો વણાટ કલામાં બીજું શું આવે છે? તો તાતણ કલા આવે છે, કાતણ કલા આવે છે. એની સાથે સાથે વણાટ કલાની વાત કરીએ છીએ એમાં હાટ વણાટ આવે છે. એમાં તમે વાત કરી શકો છો શું? તો પાટણના પટોળા, કાંજીવરમની સાડી વગેરે ઉદાહરણ શેમાં આવે છે? વણાટ કલામાં આવે છે. પાટણના પટોળાની વાત કરીએ છીએ તો રાજપૂત યુગથી શરૂઆત થઈ હતી અને એ પ્રમાણે ખૂબ જ અટપટી જટિલ આ કલા ગણવામાં આવે છે. કઈ? તો વણાટ કલા. બીજું તમે જોઈ શકો છો ત્રીજું લોથલ. લોથલની વાત કરીએ છીએ તો એ ધાતુ કામમાં આવે છે. ધાતુ કામની વાત કરીએ તો લોથલમાં તમે જુઓ તો લોથલના કારીગરો શું હતા? તો એ લોકો ધાતુના ઓજારો બનાવતા હતા. આરી છે, સોય છે, અન્ય ધાતુના ઓજારો પણ આ લોથલના કારીગરો બનાવતા હતા. એના પછી આવે છે
કથકલી અને એના પછી સંગીત કલા. આપણને ખબર છે કથકલીની વાત કરીએ તો કથકલી નૃત્ય કયા રાજ્યનું છે? કેરળનું છે. એની સાથે સાથે વાત કરીએ સંગીત કલા. સંગીત કલામાં પણ ઘણી બધી માહિતી છે. સંગીત કલામાં આપણે જોઈએ તો લોક સંગીત આવે, શાસ્ત્રીય સંગીત આવે, 7 સ્વરો આવે છે, એની સાથે 6 રાગો આવે છે અને એની સાથે સાથે 3 ગ્રંથો પણ આપણે જોઈ ગયા છે. એક સંગીત મકરંગ છે, એક સંગીત રત્નાકર છે અને એક ત્રીજું છે સંગીત પારિજાત. એ બધું શેમાં આવે છે? સંગીત કલામાં. આ થઈ ગયું તમારું ચેપ્ટર બીજું. જેમ કે સાંસ્કૃતિક વારસાની વાત કરીએ છીએ એ બીજું ચેપ્ટર છે. એના પછી આપણે જોવાના છે ચેપ્ટર ત્રીજાની વાત કરીએ તો એમાં પણ તમે જોઈ શકો છો મહત્વના પ્રશ્ન છે. ચેપ્ટર ત્રીજાનું નામ પણ સેમ જ છે. શું? ભારતનો સાંસ્કૃતિક વારસો. એમાં છે શિલ્પ અને સ્થાપત્ય. એ પણ જોઈએ. એમાં પણ પહેલો પ્રશ્ન તમને શું આપેલો છે? મોહેંજો-દડોની વાત કરીએ તો મોહેંજો-દડોનો પહેલો પ્રશ્ન તમને આપેલો છે. તો એ પણ આપણે જોઈએ કઈ રીતે. તો મોહેંજો-દડોમાં નગર રચના રસ્તાઓ. મોહેંજો-દડોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો. એની ઘણા બધા લક્ષણો છે. લક્ષણની વાત કરીએ તો એમાં તમે જો મોહેંજો-દડોમાં પહેલું લક્ષણ આવશે શું? તો પહેલામાં પહેલું આવશે રસ્તાઓ, બીજું આવશે ગટર યોજના, જાહેર મકાનો, જાહેર સ્નાનાગાર. આ પણ એના લક્ષણો છે. પણ મિત્રો તમારે યાદ રાખવાનું છે, તમારે બે જ અહીંયા પૂછવામાં આવ્યું છે, ગટર યોજના અને રસ્તાઓ. એટલે તમારે બે જ લક્ષણો અહીંયા લખવાના રહેશે. બીજું આગળ ત્રીજું આવે છે ધોળાવીરા. ધોળાવીરા પણ એક પ્રાચીન નગર તમે જોઈ શકો છો. એ પણ તમે જુઓ. એના પછી આવે સૌથી મહત્વનો લોથલ. લોથલની વાત કરીએ તો ધોળવાની વાત કરીએ, અમદાવાદના ધોળકા તાલુકામાં લોથલ આવેલું છે. એમાં ડોકયાર્ડ મહત્વનો મુદ્દો ગણવામાં આવે છે. એના પણ મુદ્દા તમને પાઠ્યપુસ્તકમાં આપેલા છે. એ પ્રમાણે લોથલના મુદ્દા લખવાના છે. એના પછી આવે છે શિલ્પ અને સ્તૂપની વ્યાખ્યા. શિલ્પ એટલે શું? તો માનવી પોતાની વાત કરવામાં આવે છે કે શિલ્પી જે છે પોતાના મનના ભાવો જે છે ધાતુ પર, લોખંડ પર કંડારે છે, એને તમે શું કહી શકો છો? શિલ્પકલા. સ્તૂપની વ્યાખ્યા આવે છે. સ્તૂપની વ્યાખ્યામાં શું છે? તો ભગવાન બુદ્ધના દેહ અવશેષોને એક પાત્રમાં મૂકીને ગોળાકાર ઇમારત બનાવવામાં આવે છે, એને કહેવામાં આવે છે શિલ્પ. સ્તૂપની વાત કરવામાં આવે છે. એના પહેલા આપણે શિલ્પ જોઈ ગયા છે. એની સાથે સાથે તમે જુઓ તો એના પછી આવે છે ચોથો ચેપ્ટરની વાત કરીએ. ચોથો છે તમારો સાહિત્યક વારસો. એમાં પણ તમે જુઓ અહીંયા તમને આપી દીધા છે પહેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી ની વાત કરીએ તો એમાં તમને કીધું છે વેદો કેટલા? આપણે જોઈ ગયા 4 વેદ. એક છે ઋગ્વેદ છે, બીજું તમને કીધું છે સામવેદ છે, ત્રીજું તમને કીધું છે યજુર્વેદ અને ચોથું કીધું છે અર્થવેદ. એની બધી માહિતી લખવાની છે. એના પછી આવે છે વલ્લભી વિદ્યાપીઠ. એના પછી આવે છે નાલંદા વિદ્યાપીઠ. નાલંદા વિદ્યાપીઠની વાત આવે છે એ આવે છે બિહારમાં. વલ્લભી વિદ્યાપીઠની વાત આવે છે ગુજરાતમાં. એની સાથે સાથે તમે જુઓ ગુપ્ત યુગની વાત કરીએ તો સંસ્કૃત કાવ્યના નાટકના સુવર્ણ યુગ કહેવામાં આવે છે. તમને ખબર છે મિત્રો કે ભાઈ ગુપ્ત યુગ જે પ્રાચીન ભારત સાહિત્યની વાત કરીએ છીએ એમાં કાલિદાસ છે, ભાસ કવિ છે, ભર્વૃતિ છે. એને પોતાના ઘણા બધા ગ્રંથો પોતાની સાથે વ્યવસ્થિત લખેલા છે. તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 5 નું નામ છે વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો. એમાં તમને પહેલો જ મોસ્ટ આઈએમપી પ્રશ્નની વાત કરે છે. એમાં તમને આપ્યું છે ધાતુ વિદ્યા. ધાતુ વિદ્યા જે ભારતની પ્રાચીન સમયથી જે નવા ધાતુઓ છે, પાષાણ યુગ પછી જે નવા ધાતુની વાત કરે છે, લોખંડ છે, સોનું છે, પિત્તળ છે, આ બધા ધાતુનો ઉપયોગ આમાં સમજાવવામાં આવ્યો છે. બીજું તમે જોઈ શકો છો પ્રાચીન ક્ષેત્રે વિજ્ઞાન ક્ષેત્રે આપેલો વારસો. વિજ્ઞાન ક્ષેત્રની વાત કરીએ તો આપણા ત્યાં દરેક રસાયણ શાસ્ત્રની વાત કરીએ, અન્ય શાસ્ત્રની વાત કરીએ, ગણિત શાસ્ત્રની વાત કરીએ, બધા જ વારસો જે છે આપણે પૂર્વજો મળેલો છે. ત્રીજું આવે છે જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ એટલે જ્યોતિષશાસ્ત્ર એટલે શું? તો ભવિષ્યની માહિતી. તો એનું શાસ્ત્ર પણ અહીંયા આવેલું છે જે આર્યભટ્ટ જે છે એના અંતર્ગત આ શાસ્ત્રનું નિર્માણ થયું છે. બીજું તમે જો તો અહીંયા આવે છે ગણિત શાસ્ત્ર. ગણિત શાસ્ત્રમાં કોણે? તો આર્યભટ્ટે કરેલી શોધ. આપણને ખબર છે આર્યભટ્ટે ઘણા બધા ગ્રંથ લખ્યા છે. એમાં 10 ગીતિકા છે, અન્ય બીજા ગ્રંથ લખ્યા છે. એમાં એમણે બધા સમીકરણો, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ખાસ શૂન્યની શોધ જે છે આ બધી જ શોધો જે છે કોણે કરી છે? આર્યભટ્ટે કરી છે. એટલે તમને આ ચેપ્ટરમાં સૌથી મહત્વનો પ્રશ્ન ગણાવી શકાય. એ પરીક્ષામાં પૂછાય પણ છે. બીજું આ ચેપ્ટર તમે જુઓ તો બોર્ડની વાત કરીએ તો બોર્ડમાં પણ તમને 4 માર્ક્સનો સવાલ પૂછાય છે વિભાગ ડી માંથી. એટલે આ તમારે મુદ્દા ખૂબ ખાસ ધ્યાન રાખવાના છે. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે બોર્ડ લેવલે પણ.
એની આગળ જોઈએ આપણે ચેપ્ટર 8. હવે 1 થી 5 તો પૂરા થઈ ગયા છે. હવે આપણે જોવાના છે ચેપ્ટર 8 ની વાત કરીએ તો ચેપ્ટર 8 માં તમને 2 અને 3 માર્ક્સ નું પૂછાઈ શકે છે. એમાં પણ આપણે આઈએમપી પ્રશ્ન જોઈ લઈએ તો કેવી રીતે. અહીંયા તમે જોઈ શકો છો સંસાધન એટલે શું. સંસાધનની વાત કરીએ છીએ. સંસાધનની વાતમાં તમે જોઈ શકો છો તો એમાં તમે જોઈ શકો સંસાધન એટલે કે જે સંસાધનનો અથવા જે સાધનનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ શારીરિક રીતે અને માનસિક રીતે એને સંસાધન કહેવાય છે. બાકી જેનો ઉપયોગ આપણે કરી શકતા નથી એને સંસાધન કહેવામાં આવતું નથી. એટલે અહીંયા તમને કીધું છે સંસાધનની વાત કરીએ તો સંસાધન એટલે શું, એનો ઉપયોગ, એના ઉપયોગ અલગ અલગ રીતે છે. બીજો પ્રશ્ન તમે જોઈ શકો છો જમીન નિર્માણની વાત કરીએ છીએ તો જમીન નિર્માણમાં પણ તમે જુઓ તો જમીન એટલે શું, પૃથ્વીનો ઉપરનો પોપડો જેને જમીન કહેવાય છે. ખડકના ખવાણથી ધોવાણથી જે કંઈક માટી રચાય છે એને જમીન કહેવામાં આવે છે. બીજું અહીંયા તમને કીધું છે તો એના પ્રકારની વાત કરે છે તો એના પ્રકારમાં તમે જો તો રંગના આધારે, જમીનના આધારે અને અન્ય બાબતના આધારે શું પડે છે, જમીનના પ્રકાર પડે છે. બીજું તમે જોઈ શકો છો કાપની જમીન આવે છે, રાતી જમીન આવે છે, એ જમીનના પ્રકાર છે. તો રાતી જમીન અને કાપની જમીનની વાત કરીએ તો કાપની જમીન મોટા ભાગે જોવા મળે છે. એની સાથે સાથે રાતી જમીન આવે છે તો રાતી જમીનને બીજા કયા નામે ઓળખાય છે તો લાલ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બે સવાલ મોસ્ટ આઈએમપી છે. એની સાથે સાથે આવે છે કાળી જમીન. આ પણ મોસ્ટ આઈએમપી છે. તમને જ્યારે પરીક્ષામાં પૂછાય કે જમીનના પ્રકાર સમજાવો તો જમીનના પ્રકાર સમજાવવાના હોય ત્યારે તમારે જે 8 છે એમાંથી તમારે 4 લખવાના છે. બીજું તમને અહીંયા કીધું છે ખાલી જમીન તમને આપી દીધી છે તો તમારે ખાલી જમીનના પ્રકાર અથવા જે જમીનના નામ આપ્યા છે એના વિશે તમારે લખવાનું છે. ત્રીજું આવે છે જમીન ધોવાણના અટકાવવાના ઉપાય. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો જમીન ધોવાણ એટલે શું, તો ભૂમિની વાત કરે છે ઉપરના જે પોષક તત્વ જે પાણીથી હવાથી ધોવાઈ જાય છે એને કહેવાય છે જમીન ધોવાણ. એના અટકાવવાના ઉપાય શું, તો વૃક્ષારોપણ કરી શકાય છે, ચરાણ પ્રવૃત્તિ બંધ કરી શકાય છે. તો આ બધાના ઉપાય છે. તો એવી રીતે પણ તમે જવાબ લખી શકો છો. એની આગળ આવે છે આપણે જોઈએ તો ચેપ્ટર 9 ની વાત કરીએ છીએ. ચેપ્ટર 9 માં પણ તમે જુઓ તો અહીંયા તમે વન્યજીવ સંસાધન, આ ચેપ્ટર 9 નું નામ છે. એમાં પણ તો તમને કીધું છે વહીવટી દ્રષ્ટિની વાત કરે છે તો વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકાર, એમ પણ જંગલના પ્રકાર બે રીતે આવે છે, એક વ્યવસ્થાપનના રીતે, બીજું આવે છે વહીવટી દ્રષ્ટિના રીતે. અને એની સાથે સાથે તમે જુઓ તો લુપ્ત થતા વન્ય જીવન વિશે નોંધ લખો. આ પણ એક મોસ્ટ સવાલ તમે જોઈ શકો છો. એની સાથે વન સંરક્ષણ. હવે જો લુપ્ત થતા વન્યજીવ આપણને ખબર છે, નિર્વિનીકરણ. નિર્વિનીકરણ એટલે શું, તો જંગલનો નાશ. જંગલનો નાશ એટલે જંગલને કાપવા. તો એના કારણે અહીંયા લુપ્ત થતા વન્ય જીવન વિશેની નોંધ છે. બીજું આવે છે વન સંરક્ષણ. વન સંરક્ષણ એટલે શું, તો જંગલને બચાવવાનું છે. તો જંગલને બચાવવા માટે સૌથી મહત્વનું કામ શું, તો વૃક્ષારોપણ, સામાજિક વનીકરણ, કૃષિ વનીકરણ, આ એના મુખ્ય ઉપાય ગણાવી શકાય છે. એના પછી આવે છે અભયારણ્ય. અભયારણ્યની વાત આવે છે તો એ રાજ્ય લેવલે કરવામાં આવે છે. ચોક્કસ અનુમતિ દ્વારા એમાં પરમિશન આપવામાં આવે છે અને એને અભયારણ્ય કહેવામાં આવે છે. અલગ અલગ રીતે અભયારણ્ય તમે જોઈ શકો છો. એના પછી આવે છે ચેપ્ટર 10 ની વાત કરીએ તો એ પણ તમે જોઈ શકો છો. ચેપ્ટર 10 માં મહત્વના પ્રશ્નો આપેલા છે. ચેપ્ટર 10 પાછું બોર્ડની વાત કરું છું. બોર્ડમાં પણ તમને 4 માર્ક્સનો પૂછાય છે. તો એ પણ એના માટે તમને કહ્યું છે કે આ પ્રશ્ન ખૂબ મોસ્ટ આઈએમપી છે. એ પણ આપણે જોઈ લઈએ. એમાં તમને પહેલું કીધું છે કૃષિના પ્રકાર. તમને કૃષિના પ્રકાર જો આપેલા છે, જીવન નિર્વાહ છે, બાગાઈ છે, સઘન છે, ઝૂમ છે, આવા પ્રકાર તમને આપેલા છે. પદ્ધતિની વાત કરીએ તો પદ્ધતિ તમને 3 આપી છે. એક આવે છે મિશ્ર પદ્ધતિ, બીજું આવે સજીવ અને ટકાઉ ખેતી. તો આવી રીતે તમે 3 પદ્ધતિ સમજાવી શકાય છો. તેલીબિયાની વાત કરીએ છીએ તો તેલીબિયા એટલે શું, તો મગફળી છે, તલ છે, તો આ બધા તેલીબિયા છે. તો એના વિશેની માહિતી તમારે લખવાની રહેશે. એના પછી સૌથી મહત્વનો પાક છે ડાંગર. ડાંગરની વાત કરીએ તો વિશ્વમાં 50%, ભારતમાં સૌથી વધુ જે ઉપયોગ કરે છે તો ડાંગરનો. ઉષ્ણકટિબંધીય પાક છે. પશ્ચિમ બંગાળ છે, પંજાબ છે, ઉત્તર પ્રદેશ છે, એમાં મોટા ભાગના પ્રદેશોમાં આ પાક ઉગાડવામાં આવે છે. અને આ પાકમાં તમે જોઈ શકો છો પાણીનો ઉપયોગ વધુ હોવાથી અહીંયા માનવ શ્રમની પણ ઉપયોગતા વધુ જોવા મળે છે. એના પછી આવે છે ચેપ્ટર 11. ચાલો, ચેપ્ટર 11 છે જળ સંસાધન એટલે કે પાણી સંપત્તિ. આપણને ખબર છે જળ છે તો જીવન છે. તો એ ચેપ્ટર 11 માં પણ તમે જોઈ શકો છો મહત્વના પ્રશ્નો છે. તો એમાં તમે જોઈ શકો છો તો પહેલું તમને કીધું છે જળ સંસાધનની જાળવણી કરો માટેના ઉપાય. તો જળ સંસાધન માટે શું કરી શકાય છે, તો પહેલે તો આપણે પ્રદૂષણમાં ઘટાડો કરી શકાય છે. એની સાથે સાથે વૃક્ષાની વાત કરે છે તો નિર્વિનીકરણને અટકાવી શકાય છે. તો એ જળ સંસાધનની જાળવણી ગણવામાં કરી શકાય છે. બીજું
વૃષ્ટિજળ સંચય વિશેની માહિતી તમને કીધું છે. હવે વૃષ્ટિજળ એટલે શું? તો વરસાદનું પાણી. તો એમાં તમે જોઈ શકો છો વૃષ્ટિજળમાં તો જળનો સંગ્રહ કરવા માટેનો ઉપાય શું? તો આપણને બધાને ખબર છે. તો એના માટે ચેક ડેમ બનાવી શકાય છે, બહુમાળીના હોય છે, એમાં મોટા મોટા તમે જોઈ શકો છો તો ટાંકીનું નિર્માણ કરી શકાય છે, વરસાદનું પાણીને એકઠું કરી શકાય છે. તો એવી બધી પદ્ધતિથી વૃષ્ટિજળ સંચય કરી શકાય છે. એના પછી આવે છે ભૂમિગત જળનો ઉપયોગ. ભૂમિગત એટલે કે જમીનની અંદરની વાત કરે છે, જેનો ઉપયોગ ક્યાં થાય છે? એમાં માત્ર ને માત્ર 90% ઉપર જો વાત કરીએ તો એનો જળનો ઉપયોગ થાય છે સિંચાઈમાં, ખેતીમાં. બીજો આપણે છેલ્લો સવાલની વાત કરીએ, જળ સંકટ સર્જવાના સંજોગો. તો એમાં કેવી રીતે જળ સંકટ આવે છે? એક તો તમે જોઈ શકો છો નિર્મિનીકરણ, શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને જળ પ્રદૂષણ. આ મુખ્ય ગણાવી શકાય છે. તો એ જ જળ સંકટ સર્જાવાના સંજોગો ગણાવી શકાય છે. આ થઈ ગયું તમારું ચેપ્ટર 11. આપણે જોઈ ગયા છે 1 થી 5. બીજું આપણે જોઈ ગયા છે 8 થી 11. હવે આપણા 3 ચેપ્ટર બાકી છે, એ પણ ઝડપથી જોઈ લઈએ. તો એ ચેપ્ટરની વાત કરીએ તો આપણો ચેપ્ટર છે 15. 15 નું નામ છે શું? તો આર્થિક વિકાસ. તો ચેપ્ટર 15 માં જોઈ લઈએ તો તમે જોઈ શકો છો વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 5 લક્ષણો. આપણને ખબર છે વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં 2 પ્રકારના દેશો હોય, એક હોય છે વિકસિત, બીજો હોય છે વિકાસશીલ. તો અહીંયા તમને કીધું છે વિકાસશીલ અર્થતંત્રના 5 લક્ષણોની વાત કરે તો આપણને ખબર છે નીચી માથાદીઠ આવક, પછી કૃષિ ક્ષેત્ર પર અવલંબન, બેરોજગારી, ગરીબી. તો આ બધા લક્ષણો કોના છે? વિકાસશીલ દેશના. બીજું તમે જોઈ શકો છો અહીંયા તમને કેટલા કીધા છે? તો 5 લક્ષણ. તમારે કેટલા લક્ષણ લખવાના છે? માત્ર ને માત્ર 5. બીજો સવાલ છે મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્ર આપણને ખબર છે ઉત્પાદન પદ્ધતિ 3 છે. પહેલી તમે જોઈ શકો છો બજાર પદ્ધતિ, બીજી છે સમાજવાદી અને ત્રીજી છે મિશ્ર. તો અહીંયા આપણે જોવાના છે મિશ્રની વાત કરીએ. મિશ્ર પદ્ધતિ એટલે શું? તો બજાર પદ્ધતિ અને સમાજવાદીનું બંનેનું મિશ્રણ, સમિશ્રણ, ભેગું એને કહેવાય છે મિશ્ર અર્થતંત્ર. તો આમાં ભારત અને ફ્રાન્સ મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે. તો એની પણ ઘણી બધી ખામીઓ છે. બીજું તમે જોઈ શકો છો સમાજવાદી ઉત્પાદન પદ્ધતિની મર્યાદા. આપણે હમણાં જ વાત કરી કે ઉત્પાદન પદ્ધતિ કેટલી છે? 3. પહેલી તમને કીધી બજાર પદ્ધતિ, બીજી સમાજવાદી. તો સમાજવાદી પદ્ધતિ એટલે શું? સમાજવાદી પદ્ધતિની વાત કરીએ તો એ રશિયાએ અપનાવી છે. સમાજવાદીની વાત કરીએ તો બધું જ કામ કોના અંતર્ગત હોય છે? સરકારના અંતર્ગત હોય છે. તો એ તમારે ધ્યાન રાખવાનું છે. તો એની પણ ઘણી બધી મર્યાદા છે. અમલસારીનો ભય છે, ઇજારાશાહીનું પ્રમાણ વધે છે. તો આવા બધા સમાજવાદી પદ્ધતિની જે વાત કરવામાં આવે છે એ એની મર્યાદા રહી છે. આ થઈ ગયું ચેપ્ટર 15. હવે આવે છે આપણે ચેપ્ટર 16 ની વાત કરીએ. ચલો, ચેપ્ટર 16 નું નામ છે આર્થિક ઉદારીકરણ અને ખાનગીકરણ. આપણને ખબર છે કે ભાઈ ભારત દેશની વાત કરીએ છીએ તો 1991 માં 3 સુધારા કરવામાં આવ્યા હતા. પહેલું હતું ઉદારીકરણ, બીજું હતું ખાનગીકરણ અને ત્રીજું હતું વૈશ્વિકીકરણ. તો અહીંયા આપણે જોવાના છે પહેલું ઉદારીકરણની વાત કરીએ તો ઉદારીકરણ એટલે શું? તો જાહેર ક્ષેત્રના નિયંત્રણને ક્રમશઃ ઘટાડો કરીને જે નીતિ સરકાર અપનાવે છે એને ઉદારીકરણ કહેવાય છે. તો ઉદારીકરણથી ઘણા બધા લાભો થયા છે. આંતરરાષ્ટ્રીય વેપાર વધ્યો છે, વિદેશી હુંડિયામણમાં વધારો થયો છે. તો આ બધાના લાભો છે. એના પછી આવે છે ખાનગીકરણ. તો ખાનગીકરણ એટલે શું? તો જાહેર ક્ષેત્રને ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા. તો અહીંયા તમે જોઈ શકો છો જે પણ ખાનગી ક્ષેત્ર બધા જ જાહેર ક્ષેત્રના ઉત્પાદન ક્ષેત્રો લઈ લે છે એને કહેવાય છે ખાનગીકરણ. એના પણ લાભ અને ગેરલાભ છે. બીજું આવે છે પર્યાવરણ સુરક્ષાની વાત કરે તો આપણને ખબર છે સ્વીડનની વાત કરીએ સ્ટોકહોમમાં 1972 માં પર્યાવરણ સુરક્ષા માટે પૃથ્વી પરિષદ કરવામાં આવી છે. એના ઘણા બધા પગલા છે. તો ઔદ્યોગિકરણ કેટલું થાય છે, એની સાથે પ્રદૂષણની સમસ્યા શું છે, પછી 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ એના મુદ્દા છે. ચેપ્ટર 16 ની વાત કરે છે. હવે આપણે છેલ્લે ચેપ્ટર જોવાના છે કયું? તો 17. તો એમાં પણ તમે જોઈ શકો છો ચેપ્ટર 17 માં એનું નામ છે આર્થિક સમસ્યા પડકારો. અહીંયા 2 વિભાગ આપણને ખબર છે. 2 વિભાગ કયા કયા છે? એક છે ગરીબી, બીજું છે બેરોજગારી. આપણને ખબર છે. ચાલો, ગરીબી નિવારણના વિવિધ ઉપાય. તમને પ્રશ્ન છે તો ભાઈ આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન. તો ગરીબીમાં નિવારણ માટે વિવિધ ઉપાય એટલે શું? તો ભાઈ આપણે જોઈએ તો ગરીબી હટાવો, પીડીએસ વાળું વ્યાજબી ભાવની દુકાન, પછી લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગનું પ્રમાણ વધારવું. તો આ બધા વિવિધ ઉપાય છે. એની સાથે સાથે ગરીબી એટલે શું અને એના હેઠળ જીવતા લોકોના લક્ષણ. ગરીબ એટલે શું? મેં તમને વાત કરી હતી એ પ્રમાણે 5 બાબત જેને મળતી નથી. પહેલું છે ખોરાક, બીજું છે રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય અને તમે જોઈ શકો છો પોશાક. તો આ 5 વસ્તુ જેને મળતી નથી એને શું કહેવામાં આવે છે? ગરીબ. તો ગરીબી રેખાના લક્ષણો શું છે? તો આપણે જોઈ ગયા છે. તો ભાઈ જેને બાળ મૃત્યુ દર ઊંચો હોય છે, રહેવાની જગ્યા નથી મળતી, સ્લમ વિસ્તારમાં રહેવું પડે છે. આ બધા એના લક્ષણો છે. એના પછી ગરીબી ઉદ્ભવવાના કારણો આપણે જોઈ રહ્યા છે. પહેલું ગરીબીની વ્યાખ્યા જોઈએ કે ગરીબી ઉદ્ભવવાનું કારણ શું છે? તો
તો ભાઈ ખેતી ક્ષેત્રે કામ ધંધો હોતો નથી, મોસમી બેરોજગારી હોય છે, ભાવ વધારો હોય છે, લોકોની રોજગારી જે છે મળતી નથી, અને બીજું તમે જોઈ શકો છો વસ્તી વધી રહી છે એના કારણે ભાવ વધે છે અને લોકોને 2 ટકનું જમવાનું મળતું નથી. તો જો મિત્રો અહીંયા છે ચેપ્ટર 17 માં આપણે જોવાના છે ચોથો સવાલ. ચોથો સવાલનો છે બેરોજગારીના કારણો જણાવો. જેમ ગરીબી ઉદ્ભવના કારણ છે તેમ બેરોજગારીના ઉદ્ભવના કારણ છે. એમાં ઘણા બધા કારણો છે. એને તમે જોઈ શકો છો કે પદ્ધતિ મળતી નથી, લઘુ ઉદ્યોગનો વિકાસ નથી, વૈજ્ઞાનિક સિદ્ધાંત નથી, કોઈ પ્રેક્ટિકલ કરી શકતા નથી. તો આવા ઘણા બધા કારણો છે બેરોજગારના કારણો. છેલ્લું છે તમે બેરોજગારનો અર્થ આપીને બેરોજગારના પ્રકારો. બેરોજગારી એટલે શું? તો જેને રોજગારી મળતી નથી, કામ કરવાની શક્તિ હોય, ઈચ્છા હોય, તૈયારી હોય, છતાં એ કામ કરી શકતો નથી અને બજારમાં જાય છે, પ્રવર્તમાન વેતન દરે એને કામ મળતું નથી, એને બેરોજગાર કહેવાય છે. બેરોજગારના પ્રકારની વાત કરીએ તો એમાં ઘણા બધા છે. મોસમી બેરોજગારી, ઔદ્યોગિક, શિક્ષિત બેરોજગારી, પછી આ બધા બેરોજગારીના પ્રકાર છે. અને આ રીતે તમે બેરોજગારીનો પ્રશ્નનો જવાબ મોસ્ટ આઈએમપી છે આ રીતે તમે લખો એટલે તમારા માર્ક્સ બેઠા આવી જાય છે. તો મિત્રો આ થઈ ગયા તમારા બધા પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. અને તમે જો આવી રીતે તૈયારી કરશો તો 100% તમારું રિઝલ્ટ સામાજિક વિજ્ઞાનમાં જે ધાર્યું નથી, ધાર્યા કરતા વધારે રિઝલ્ટ તમારો આવી શકે છે. થેન્ક યુ. નમસ્કાર.